આ બે તો ઇજ્જતના કાંકરા કરી નાખ્યા. મને એમ થઈ ગયું કે આ બે જોડે ક્યાં જમવા ના આવાય એમ. તો એમાં થયું એવું કે આજે તૈયાર થઈને અમે પહોંચી ગયા દુર્ગેશ્વરીમાં જમવા માટે. હોટલ નવી છે તો થયું ચલો ને ટેસ્ટ કરવી કે અહીંયા જમવાનું કેવું બનાવે છે. અને ઘરેથી જ નક્કી હતું કે ત્યાં જઈને આપણે દાલ બાટી જ ખાવાની છે. પણ આ માણસને હક તો પડે નહીં. મેન્યુ લઈને બેસી ગયા. તુવેર ટોઠા ખાવા, દાળ ભાત ખાવા, પનીર ખાવું, ઓલું ખાવું, પેલું ખાવું. મેં ચોખ્ખી ના પાડી દાલ બાટી જ આવશે, એની સિવાય કશું જ નહીં આવે. તો વેઇટર તો આવીને પેલા ડુંગળી મૂકી ગયા, બે થાળી મૂકી ગયા અને હું તો દાલ બાટીની રાહ જોવા માંડ્યા. અને આ મેડમ જો એક ફોન લઈને બેસી ગયા અને એક બ્લૂટૂથથી રમવા માંડ્યા. અને વેઇટર આવ્યા છાશ લઈને. છાશ લઈને આવ્યા. મેં કીધું ફટાફટ યાર દાળ બાટી લાવો, મને બહુ જ ભૂખ લાગી છે. અને આ મેડમ જો કોઈ દિવસ હોટલમાં જયા ને મીઠું અને જીરું ચેક કરવા લાગ્યા અને મોટા કાનાએ છાશ ઢોળીને પતરાવી નાખી. ટેબલની તો પથારી ફરી ગઈ એટલે અમે વેઇટરને ટેબલ સાફ કરવા બોલાવ્યો અને અમે ટેબલ ચેન્જ કર્યું. અને જેવું ટેબલ ચેન્જ કર્યું આવી ગઈ બાટી. એટલે મેં કોઈની રાહ જોઈ નહીં અને ફટાફટ બાટી તોડીને અંદર દાળ મિક્સ કરીને ફટાફટ દાળ બાટીનો ટેસ્ટ લીધો. પણ દાળ બાટી સાચી જ બહુ મસ્ત હતી. મને તો બહુ ભાવી. તમે પણ જજો અને ટેસ્ટ કરજો. અને મારા વિડીયોને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં મને. હવે મળવી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.